બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રોટરી ક્લબ દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું। મહમદપુરાથી લઈ જંબુસર બાયપાસ સુધી સફાઈ અભિયાનમાં ભરૂચના ડોક્ટર અને ભરૂચના મુસ્લિમ સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સફાઈ કર્મીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં મુસ્લિમ સમાજ તરફથી એક સ્લોગન આપવામાં આવ્યું હતું, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસે આપણે સૌ તેમના સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા લઈએ। તેમના વિચારો અને કાર્યો આજે પણ આપણને પ્રેરણા આપે છે। ગાંધી જયંતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસે આપણે સૌ તેમના સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા લઈએ। તેમના વિચારો અને કાર્યો આજે પણ આપણને પ્રેરણા આપે છે। આજે ગાંધી જયંતિના તહેવાર પર હું તમારા માટે ગુજરાતીઓમાં ગાંધી જયંતિની શુભેચ્છાઓ। ગાંધી જયંતિ એ માત્ર એક દિવસ નથી, પરંતુ એક વિચારધારા છે। આ દિવસે આપણે મહાત્મા ગાંધીજીના જીવન અને તેમના સિદ્ધાંતોને યાદ કરીએ છીએ। ગાંધીજીએ આપણને અહિંસા, સત્ય અને સહિષ્ણુતા જેવા મૂલ્યો શીખવ્યા। આપ સૌને ગાંધી જયંતિના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી। 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જયંતિ નિમિત્તે આજરોજ ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પર રોટરી હોસ્પિટલ હેરિટેજ તરફથી સમગ્ર ડૉક્ટર્સ, આ વિસ્તારના આગેવાનો, નવયુવાનો, મોટી સંખ્યામાં આવેલી બહેનો આજે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં 2 ઓક્ટોબર એટલે ગાંધીજીનું એક સપનું હતું કે આ પ્યારો ભારત એક સ્વચ્છ રહે, સુંદર રહે, એના અથાટ પ્રયત્ન માટે આજે સમગ્ર ટીમ અને આ વિસ્તારના ડૉક્ટર્સની ટીમ દ્વારા અને રોટરી હેરિટેજ તરફથી આજે જંબુસર બાયપાસ ચોકડીથી પટેલ વેલફેર હોસ્પિટલનો આખો વિસ્તાર, આખો જંબુસર બાયપાસ ચોકડીના વિસ્તાર પર સફાઈ અભિયાનનું એક આયોજન કરેલ છે। એમાં મોટી સંખ્યામાં તમામ ડૉક્ટર્સ, હેરિટેજના મિત્રો, ડૉક્ટર્સ બહેનો પર અને આ વિસ્તારના આગેવાનો પર જોડાયેલા છે। આ સરે આજે તમામ ભારતવાસીઓને 2 ઓક્ટોબર ગાંધીજીની જયંતિ નિમિત્તે તમામને શુભકામનાઓ પાઠવીએ અને તમામ લોકોને પણ અપીલ કરીએ કે સમગ્ર ભરૂચ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે। આજે 2 ઓક્ટોબરને આખું વર્ષ દરમિયાન આ સ્વચ્છતા જળવાઈ રહે, આપણે બીમારીઓથી પણ મુક્તિ મળે અને ફરી વખતે જે રોટરી હેરિટેજ તરફથી આજનું જે 2 ઓક્ટોબરે સફાઈ અભિયાન થયેલું છે એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર હેરિટેજના નવયુવાનો, ડૉક્ટર્સની ટીમને અને જે બહેનો આવેલી છે ડૉક્ટર, એમને અભિનંદન પાઠવું છું। આ અમનો પ્રોગ્રામ અવિરતપણે ચાલુ રહેશે અને આ વિસ્તાર સ્વચ્છ અને સુંદર રહે એવા તમામ પ્રયત્નો રોટરી હેરિટેજ તરફથી કરવામાં આવશે। થેન્ક યુ।